આનંદ ઈશ્વરનું રૂપ છે, હાસ્ય પ્રભુ પ્રસાદ. તો હાલો સૌ ભીંજાએ, આવ્યો હાસ્યનો વરસાદ. ચોમાહામાં બે જણા મૂર્ખા અગાસી ઉપર સૂતા હતા અને રાતે વરસાદ ચાલુ થયો. એકે બીજાને જગાડ્યો, એટલે કે હાલ હાલ આબ ફાટી ગયું, નીચે વયા જાય. ત્યાં વીજળી થઈ. બીજો કે વેલ્ડિંગ વાળા આવી ગયા છે, હમણાં હાથી દે. આમ તો 6 પ્રકારના મૂરખ હોય છે. પેલો મૂરખ ઠેકે કૂવો, બીજો મૂરખ રમે જુઓ, ત્રીજો મૂરખ બેની ઘર વીરો. પેલો મૂર્ખો એને કહેવાય અમથા વાળીએ ગયા હોય ને કે હાલો જોડ પૈકી કોણ કૂવો ઠેકી જાય. કીધું કાંઠે પગ ભટકાય કૂપનમાંથી નામ નીકળી જાય. હા, પેલો મૂરખ ઠેકે કૂવો, બીજો મૂરખ રમે જુઓ. 11 છે એક ભાઈને એક જુવાનને કેરી લેવા મોકલો તો ગામના પાદરમાં જુગાર રમવા બેસી ગયો. 11 વાગ્યા તો આવ્યો નથી. ઘરના કોઈક મોટરસાઇકલ લઈને ગયા તો એ તો જુગાર રમતો હતો. એટલે કે તું જુગાર રમવા બેસી ગયો, 32 વર્ષનો થયો એટલે તારી હગાઈ નથી થતી. તો કે એટલે જ રમવા બેઠો. મોટા કે કેમ? કે મારે નસીબ જોવું હતું. એ કે આ પરણવા માટે જ રાણી ન આવી, પણ આ જુગારમાં ન આવી. બોલો, એકો બાદશાહ જોઈને કે આયલો છેલ્લે ફૂલીને દૂડી નીકળી. આ બીજો મૂરખ રમે જુઓ, ત્રીજો મૂરખ બેની ઘર વીરો. દાખલા તરીકે ભાઈ બહેનના આંગણે આંટો મારવા જાય એ આનંદની વાત છે, પણ કાયમી ધામા નહીં હારા. શકુનીએ નાખ્યા હતા. મહાભારત વાંચજો ક્યારેક, બધું પૂરું થયું ત્યાં ઘીરે ગયું. હા, એટલે કોઈને ત્યાં આવ્યો હોય ને જાજુ રોકાણ હોય તો કાલે બસમાં બેહાડી દીધું. ત્રીજો મૂરખ બેની ઘર વીરો. ચોથો મૂરખ ગમે એના જામીન ગતામાં પડે. હા, એ કે હું બેઠો છું. એટલે કીધું રેવા દે, તને કોઈ ઉતારી નથી દેતું અને તું આ કોકના પૈસાની લેતી દેતીમાં કોકના વ્યવહારમાં તું શું કામ માથું મારસ? હા, ચોથો જમાય ઘર જમાય. પાંચમો મૂરખ કરે જામીન ગતું અને છઠ્ઠો મૂરખ કરે મફત વતું. આ 6 એ મૂર્ખા કહેવાય. 100 વીઘા જમીન હોય ને લગ્ન થાય ને આપણે કહેલા તારો મોટો ભાઈ ક્યાં કે એ તો ઘર જમાઈ ગયો ને ત્યાં ઠેફા પાંગતો. અહીં ઘરે અહીંયા કામ કરો શું વાંચો છે કારણ મહિનાના. હા, અને છઠ્ઠો મૂરખ કરે મફત વતું. વતું એટલે હાલારી શબ્દ છે. દાઢી કરાવી એને વતું કહેવાય. એક ભાઈ હજામની દુકાને ગયો, દાઢી કરી દે. તે દાઢી કરી દીધી ને પછી કે આ ખિસ્સામાં આમ કરો મેળ્યું લે કે પાકીટ તો ઘીરે પડ્યું. 30 રૂપિયા લાવીને રિક્ષા કરીને લેતો આવું. વાણંદ કે ના ના દાઢીને ભલે રહ્યા. પણ આમ તમે જુઓ તો આ 6 મૂરખ નથી. દાખલા તરીકે વાડીએ હોય અને આમથી હડકાયું કૂતરું દોડ્યું હોય તો જોડ પૈકે કૂવો ઠેકી જાય ને તો એને મૂરખ ન કહેવાય, એને મરદ કહેવાય. આમથી એમ તો કૂવો ઠેકે તો મૂરખ કહેવાય, પણ આવી તકલીફ પડી હોય ને ઠેકી જાય જોડ પૈકે કૂવો તો એ મરદ કહેવાય. અને બીજો મૂરખ રમે જુઓ. કદાચ એ 2-5 લાખ રૂપિયા કમાતો હોય અને હાઈતમ આઈટમનો તહેવાર હોય ને 2 બાજી કરે એને જુગારીઓ ન કહેવાય. કાયમ ન આવવું જોઈએ. હા, એ ટેસ્ટિંગ કર્યું કહેવાય. જુગારમાં મગજનું ટેસ્ટિંગ થાય. તમે જો બાવી ઝીણી કરે, ખાલી જાણ જ કરે એવું નહીં. હા, તો એ મૂર્ખો નથી. હા, બેન મોટી હોય, ભાઈ નાનો હોય અને મા બાપ ઓફ થઈ ગયા હોય અને દીકરીના લગ્ન થાય તો 5 વર્ષનો ભાઈ દીકરી એને ભેગો લઈ જાય, એને ભણાવે, એને સારા બિઝનેસમાં લગાડે કાં નોકરીએ લગાડે ને એના લગ્ન કરી દે ને પછી ભાઈને એમ કે હવે તું તારે જા. અને એ ભાઈ પછી જીવે ત્યાં સુધી બેનનું ઋણ કોઈ દી ભૂલે નહીં તો એ મૂરખ નથી, કારણ કે જાવું જોઈએ. અને સાસુ સસરાને ન્યાય કાંઈ ન હોય, વાહે કોઈ વારસદાર ન હોય, એની ડેલીએ તાળા ન લાગી જાય એટલા માટે ઘર જમાઈ કદાચ કોઈ ગયો હોય તો એ મૂરખ નથી. એવું હોય જાવું. બાંધછોડ તો આમાંય થોડી ઘણી રાખવી પડે. હા, નકર ન હાલે. અને સશક્ત માણસ હોય જામીન ગતું કરે તો એ મૂરખ નથી, કારણ કે એ કહી દે જો હું વચમાં પડ્યો છું અને 1 તારીખે 1.5 લાખ આપી દેજે ને કે બેને મારવા ન પડે તો એને મૂરખ ન કહેવાય. અરે ઓચિંતાનો ઘેરેથી નીકળી ગયો હોય અને કદાચ મફત દાઢી કરાવે કે ભાઈ હવે હું સોમવારે આવીશ ત્યારે આપી દઈશ તો એ મૂરખ નથી. હમણાં એક ભાઈ મને કે ધીરુભાઈ હું ગયો એ કે જીબીના થાંભલાનો કોન્ટ્રાક્ટ રાખીએ. મેં કીધું પણ તને કોન્ટ્રાક્ટ દીધો કેવી રીતે? અરે મને કે 3 જણાએ ફોર્મ ભર્યા હતા ત્યાં
મેં ત્યાં ધમાલ કરી કે 3ને કોન્ટ્રાક્ટ આપો તો અમને નહીં આપવાનો, પણ કે 100 થાંભલા છે એમાં 3 જણા તો છે કે નહીં બધાને 25-25નો કોન્ટ્રાક્ટ આપો. મારે 25 થાંભલાનો કોન્ટ્રાક્ટ આપો તો કે 25નો કોન્ટ્રાક્ટ આપ્યો. સાહેબે એમ કીધું કે 1 મહિનાની તમને ચારેની મુદત આપું છું, મહિને દીએ અમે આવી ત્યાં કામ પૂરું થઈ જવું જોઈએ, થાંભલા ખોલાઈ જવા જોઈએ. કે કાંઈ વાંધો નહીં. 25 થાંભલાનો કોન્ટ્રાક્ટ લઈ અને ચારેય વહી ગયા. તો બહેનું એવું આજે મને કહેતો હતો ને કે બધા એના થાંભલાના કામ ચાલુ થઈ ગયા, આપણે ચાલુ થઈ ગયું. પછી સાહેબ આવ્યા તે ઓલા 3-25 થાંભલા ખોલી દીધા હતા, પણ આવડો આ કોન્ટ્રાક્ટ રાખી આવ્યો હતો ને ત્યાં આવીને સાહેબે જોયું ને તો 3 થાંભલા જ દેખાતા હતા. એલા કે 1 મહિનાનો ટાઈમ આપ્યો, 25 થાંભલા ખોલવામાં 1 મહિને ન ખોલ્યા. આ લોકોએ 3 જો 25 થાંભલા ખોલી દીધા છે. ત્યારે આવડે કીધું કે સાહેબ એ તો મૂર્ખા છે અને તમે જ આ લોકોને મોઢે ચડાવો છો. આ બધાય થાંભલા દેખાય, આને ખોલ્યા કહેવાય. આ મારે તો 3 તો વધારે કઠણ આવી ગયું એટલે દેખાય, બાકી ખોલી દીધા 25, બાકી એકેય દેખાય નહીં. જો આખા દાટી દીધા. હા, એ કે ગમે એનું અમે કામ કરીએ એનું વળતર પૂરેપૂરું આપી સાહેબ. હવે આને વળતર ન કહેવાય. હા, 23 થાંભલા માથે ધૂળ વાળી દીધેલી. બોલો એ કેટલા ખોલ્યા છે. અને નોખા મગજ માણસોના. ટ્રેનમાં હમણાં એક ભાઈ આવતો હતો, તે ટોયલેટમાં ગયો. હવે બધાય મુસાફરો હરખા ન હોય, જુદી જિંદગી છે, મિજાજે જુદી બંદગી છે, નમાજે ખુલી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે છે મલાજે. એ ટોયલેટમાં ગયો તો કોઈક લખી એવું હોય છે કે વાંચનાર મૂરખ છે. આને આનો મગજ ગયો, તે પોતું મારીને ભૂહી નાખ્યો અને પોતે લખ્યું કે લખનાર મૂરખ છે. એ તો આ તો વાંદરી પાનું કહેવાય. આ ઈનું ઈ શિવ. હા, અમુક છે ને એ વાંચાય નહીં, વાંચ્યું કીધતા વાંચ્યું તો ભલે વાંચ્યું પણ તારે લખવું નહોતું એમ. અમુકને તમે કાંઈ કહી ન હગો. હા, જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં રહેવા દેવા પડે. હા, રેલવેમાં એક ભાઈ ગયો નોકરી માટે કે સાહેબ મારે નોકરીમાં ઇન્ટરવ્યૂ આપવું છે. તો રેલવેના સાહેબ કે ટ્રેનના અકસ્માત ઓછા થાય એના માટે શું કરવું? તો કે સાહેબ 1 કિલોમીટરે બમ્પ મૂકી દો. હા, પછી સાહેબ કે હવે તું વયો જા, આમાં બધું આવી ગયું એમ. એક જણો રેલવે સ્ટેશને ગયો ને તે સાહેબને કે સૌરાષ્ટ્ર મેલ ક્યારે આવશે, ઓખા રાજકોટ ક્યારે આવશે, જનતા ક્યારે આવશે? તે સાહેબ કે ભાઈ તારે ટિકિટ કઈ જોઈ છે? બોલ ને કે ટિકિટ નથી જોતી. તો એ કે મારે તો પાટા ઉપર ઊભા રહીને સેલ્ફી લેવી છે. આ સેલ્ફીનો યુગ છે અત્યારે, કોમ્પ્યુટર યુગ આવી ગયો છે. આમ જોવો ને તો આ વોટ્સએપનો યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. એમાં ફાયદાય છે, ગેરફાયદાય છે. હા, એક ભાઈનો બાબો ખોવાઈ ગયો તો એ લોકોએ વોટ્સએપમાં ફોટો મૂક્યો કે આ બાબો ગુમ થયેલ છે, કોઈને મળે તો અમારો કોન્ટેક કરે. 3 કલાકમાં બાબો મળી ગયો. બોલો, ઘેરે આવીને ઓલા લોકો મૂકી ગયા. આ ફાયદો. પછી ગેરફાયદો એ થયો કે હવે એ છોકરો બજારમાં નીકળે ને જે જોવે એ ઉપાડીને ઘેરે મૂકી જાય. મળી ગયો. એ તો 15 દિવસે મળી ગયો છે. હવે એને સ્કૂલે જવા દો તમે. નિશાળે જતો હોય તો રસ્તામાંથી ઉપાડ. બોલો, હા, ઘેરે મૂકી જાય. જેટલો ફાયદો એટલો ગેરફાયદો છે. હા, 3 બેનું પાણી ભરીને હાલ્યા જતા હતા. એમાં સ્કૂલના વિદ્યાર્થી છૂટ્યા તો એક વિદ્યાર્થી આમ દફતર હંકરતો દાંત કાઢતો દોડ્યો ગયો. 3માંથી એક બેને ઓલા 2 બેનોને કીધું કે મારો દીકરો છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, કે બહુ સારું કહેવાય. બીજો વિદ્યાર્થી નીકળો, દાંત કાઢતો દોડ્યો ગયો દફતર હંકરતો. બીજા બેને કીધું કે મારો દીકરો છે, ચાર્ટર્ડ એકાઉન્ટનું કરે છે, કે બહુ સારું કહેવાય. પણ ત્રીજો વિદ્યાર્થી નીકળો ને તો દાંત કાઢતા દોડીને એની માના હાથમાંથી ડોલને સિંચણીયું લઈને એ વિદ્યાર્થી દોડવા માંડ્યો. ત્યારે એ ત્રીજી બેને ઓલા 2 બેનોને કીધું કે એ મારો દીકરો છે અને પ્રાથમિક ગુજરાતી શાળામાં ભણે છે. હા, આપણા દીકરા દીકરીઓ કેટલો ઊંચો અભ્યાસ કરે એ મહત્વનું નથી, પણ ભણતા
મા બાપનો ભાર હળવો કરી નાખે, આનું નામ ભણતર છે. અત્યારે આ શિક્ષણનો યુગ છે. આ યુગમાં ખાસ ફરજિયાત ભણવું પડે એવો યુગ છે. ભણ્યા વિનાના કોઈ કારખાનામાં નહીં રાખે, આ 100%ની વાત છે. ના, એમાંય અત્યારના વિદ્યાર્થી, અત્યારના છોકરા સાહેબને પરસેવો વાળી દેવા. બોલો. હા, એક વિદ્યાર્થીએ સાહેબને કીધું, એ કે જાન જાય ત્યારે કેટલા વાર હોય? તો કે એક જ હોય. કે એક ન હોય સાહેબ, ખોટું. તો સાહેબ કે કેટલા હોય? તો કે એક વર હોય, એક અણવર હોય, એક ડ્રાઈવર હોય, 3 હોય. તો સાહેબ કે હશે ભાઈ. તો વિદ્યાર્થી કે જાન પરણીને પાછી આવે ત્યારે કેટલા વર હોય? તો કે 3 જ હોય ને. કે ખોટું. સાહેબ કે તું કેજી? તો કે એમાં એક વધી જાય. કેમ? ઈ કે પરણવા જાય તો અહીંયા વર, અણવર ને ડ્રાઈવર, અને વળતા ચોથો કરિયાવર, 1 વર્ષનો વધારો થાય. હવે આ 21મી સદીના છોકરા. હા, હમણાં એક છોકરાએ મને પ્રશ્ન કર્યો હતો. એક ભાઈ એને ઘરે મને ચા પીવા લઈ ગયા. એનો નાનકડો છોકરો મને કે તમારા પ્રોગ્રામ હું ટીવીમાં બહુ જોઉં છું, યુટ્યુબમાં જોઉં છું. કીધું સારું કહેવાય. તો મને કે હું એક જોક કહું. કીધું કે ને. તો મને કે પીપરાના ઝાડ ઉપર કેરી હોય, એક હાથ પાંગલો, એક અપંગ અને એક સુરદાસ, 3 જણા આવે તો આમાં પેલો કોણ કેરી ખાય? તો ઘડીક તો હું મૂંઝાણો. મેં કીધું આમાં મને નહીં ખબર પડે, તું કે કોણ પેલો કેરી ખાય? મને કે પેલી વાત તો એ છે કે પીપળાના ઝાડ ઉપર કેરી હોય જ નહીં. હા, તો મને ઘૂમરે નાખી દીધો એને. વિદ્યાર્થીને માસ્ટર સાહેબે કીધું, એ કે મહેનત ન કરો તોય ઉગે. એ શું? તો વિદ્યાર્થી કે એ બાલ દાઢી વગર મહેનતે ઉગે, કાંઈ એમાં ઘઉં બાજરો ન ઉગે. હા, તો સાહેબ 2 દી રજા મૂકીને વૈયા ગયા. હા, હમણાં એક બેન સિટી બસમાં બેઠા હતા, એનો છોકરો ભેગો. તો સામેની સીટ ઉપર એક કાકા બેઠેલા. તે ઘડીક થાય ને ઓલા બેન છોકરાને કે હલવો ખાઈ જાસ કે સામે વાળા કાકાને આપી દઉં. 3-4 વાર આવું બોલ્યા. તો ઓલા કાકા કે ભાઈ દેવો હોય તો દઈ દો ને, મારે ઉતરવું તો સ્ટેશન વયું ગયું. હા, અમદાવાદ સિટી બસમાં એક બાપા બેઠા હતા ને બીજા બાપા આવ્યા, જગ્યા નહીં, ઊભા હતા. કંડક્ટર આવ્યો ને એટલે એક બાપા કે એક ઠક્કર બાપા, તો આપી દીધી. બીજા બાપાને કે બોલો, તો કે કનુ બાપા. કે કનુ બાપા ક્યાં છે? તો કે આ આપની સામે ઊભા. હા, ઠક્કર બાપા. હું કનુ બાપા. અરે કે ઠક્કર બાપા નગર છે, સોસાયટીનું નામ છે. તો આ કે આ મારું નામ છે. હવે આને કોણ સમજાવે? હા, અમે એક જગ્યાએ પ્રોગ્રામ આપવા ગયા. એ પ્રોગ્રામમાં બધી જનતા છે એ અલગ અલગ હોય. હા, કોઈને ભજનો ગમતા હોય, કોઈને દુહાછંદ ગમતા હોય, કોઈને હાસ્યની વાતો ગમતી હોય, કોઈને લોકવાર્તા ગમતી હોય, કોઈને લોક સાહિત્ય ગમતું હોય, કોઈને દુહાછંદ ગમતા હોય, અને કોઈને કાંઈ ન ગમતું હોય ને તોય આવ્યા હોય. એમ કે આ લોકો શું કરશે? કીધું હળગતી રીંગમાંથી નીકળશે. અહીંયા રાજકોટ પરા બજારમાં 70-80 વર્ષના દાદા દાદી આમ હાથમાં હાથ નાખીને આવેલા જતા. બોલો. હા, તો મને તેના દાંપત્ય જીવન માટે માન થઈ ગયું. તો હું દોડીને ગયો ને પગે લાગ્યો. તો મને કે કોણ ભાઈ? તો મેં કીધું તમે નથી ઓળખતા? તો મને કે ના. તો મેં કીધું હું તમને નથી ઓળખતો. પણ મને કે તઈ હું પગે લાગ્યો. તો કીધું આ 70-80 વર્ષની ઉંમરે તમારા બેયને પ્રેમ, આવું દાંપત્ય જીવન, એના માટે મને માન થઈ ગયું. મને કે કેમ? મેં કીધું હાથમાં હાથ નાખીને 80 વર્ષે હાલ્યા જાવ છો. તો આમ નેજવું કરીને મને કે પ્રેમ કાંઈ નથી, આને મૂકી દઉં, ગમે એની દુકાનમાં કરી જાય ને 2000માં ઉતારે. હમણાં કે આગળથી 50 ગ્રામ બદામ લેવડાવી. તે બદામ લીધા પછી કે હવે દાંત વહીના ખાવા હે કેવી રીતે? એક ખાંડણીને 10 તો લઈ લ્યો, ખાંડીને ખાવ. હવે બદામ કેટલાની, ખાંડણીઓ 10 તો કેટલાનો, અને એ કે નાની ચાયણી લઈ લ્યો. પછી ચારવી પડે ને કે કટક્યું રહી જાય, પેઠામાં બેસી જાય.
મને કે મેં નક્કી કર્યું છે કે આને ઘરે ન પૂગે ત્યાં સુધી હાથ નથી મૂકવું. હા, નકર ખિસ્સામાં કાંઈ રહેવા નહીં દે. એટલે આમાં બધા તમે અમુક હાથમાં હાથ નાખીને હાઈલા જતા હોય તો આવું દાંપત્ય જીવન છે એવું નક્કી ન કરી લેવું. હા, રાતે 1 વાગે મકાનનો દરવાજો એક ભાઈ ખખડાયું તો બાજુવાળો નીકળો બહાર કે બોલો. તો કે ભાઈ તમારી મદદની જરૂર છે મારે. બોલો કે અટાણે અડધી રાતે મદદ કરવાની, અમારે નવરાય નથી. દરવાજો બંધ કરીને અંદર કરી ગયો. એ અંદર વળી ઘડીક પછી એને પસ્તાવો થયો કે ભાઈ આટલા વર્ષથી બાજુમાં રહીએ છે ને બિચારાને મદદની જરૂર પડી અને મેં ના પાડી, હકીકતમાં મદદ કરવી જોઈએ. તો પાછો દરવાજો ખોલ્યો કે બોલો શું હું તમને મદદ કરું. તો કે હિંડોળે બેઠો છું, જરાક ધક્કો મારી દો. કેળાની રેકડીવાળો નીકળ્યો ને તો એક લોભિયો રેકડીવાળાને કે કેળાનો શું ભાવ છે. તો કે 2 રૂપિયાનું એક કેળું. તો કે 1 રૂપિયાનું ન આવે કે 1 રૂપિયામાં છાલ આવે. તો રૂપિયો કાઢીને કે હાલે 1 રૂપિયો, છાલ તું લઈ લે, અંદરનું મને આપી દે. લડી જ લેવું. હા ને કોણ સમજાવે એમ. હા, એક બેન બસમાં બેઠા હતા ને 3 છોકરા ભેગા અને કંડક્ટર આમ ટિકિટ 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 કરતો આવ્યો. તો ઓલા બેન કે 1 આપો. તો કંડક્ટર કે બેન 3 છોકરા છે, 1 આદાની તો લ્યો. તો કે 3 વર્ષથી વધારે ઉંમર હોય તો લેવાની હોય ને. કે હા. તો કે આ 3.5 વર્ષનો છે, આ 2.5 વર્ષનો છે, આ 2.5 વર્ષનો છે. તો કંડક્ટર કે બેન હું સંસારી છું, આવી રીતે છોકરા થોડા હોય. બેન કે કેમ ન હોય, આ મારા જેઠનો છે, આ મારા દેરનો છે, આ મારો છે. હા, પછી તો કંડક્ટરને મોજ આવી ગઈ કે બેન હવે તમારી નથી જોતી. આટલા વર્ષ નોકરી કરી ત્યારે મને આ જ જાણવા મળ્યું. એમ બધા ભેગા રહેતા હોય તો બહાર ગામ જાય તો દેરના જેઠના છોકરા હારે હોય. હમણાં એક ભાઈ મને એકદી પૂછ્યું, મને કે ધીરુભાઈ વાર કેટલા. મેં કીધું 7. મને કે ખોટી વાત છે, 8 વાર હોય. મેં કીધું ગણજી, મેં એના મોઢે જ ગણાવ્યા. મને કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ. મેં કીધું 7 થયા. મને કે ના 8 વાર હોય, એટલે તો આપણે અઠવાડિયું કહી છીએ, આવતા અઠવાડિયે લઈ જઈજો. 7 વાર હોય તો એમ ન કહે આવતા અઠવાડિયે આવજો. 8 વાર હોય પણ કીધું તે જ ગણ્યા. મને કે 7 વાર અને 8મો પરિવાર. એક પરિવાર સારો હોય ને એના 7 વાર સારા જાય. ઓડિયો પ્રસ્તુત મજાક મસ્તી. નદીમાં એક ભાઈ નાવા પડ્યો ને એક કાંઠે બેઠો તો ડૂબવા માંડ્યો. દેકારો ઉપાડ્યો, હે મને બચાવો, મને તરતા નથી આવડતું, હે મને કોક કાઢો. કાંઠે બેઠો તો એ કે ભાઈ તરતા તો મને નથી આવડતું, હું કેમ શાંતિથી બેઠો છું. શાંતિથી મરી જાઓ. હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાના પેટી પેક જોક્સ. એક ભાઈ રાતે ડોક્ટરના ઘેરે જઈને ડોક્ટરને જગાડ્યા. ત્યાં ડોક્ટર ધુઆ ફુવા થઈ ગયા, તમને ના પાડીશ મેં, આદર કુચર ન ખાવું, જે આવે એ ખાતા રાખો છો. પાણીપુરી કે લાવો, ભેળ કે લાવો, ઓગડોગ કે લાવો, પીઝા લાવો, બર્ગર કે લાવો, જે આવે સેવપુરી કે લાવો, રગડો કે લાવો, પછી અમને રગડો રાતે આવી. શું થાય છે? બોલો કે ભાઈ મારો ભાઈ સીડીએથી પડી ગયો છે. DVD અને MP3 માં ઉપલબ્ધ. હમણાં એક ભાઈના હાથમાં છત્રી હતી અને વરસાદ આવતો હતો, ભીંજાતો જતો. એટલે કીધું છત્રી છે ને ભીંજાતો જાવ, ખોલ ખોલ આને ખોલ. તો મને કે તૂટેલી છે. પણ તઈ હું હાથમાં છત્રી લઈને નીકળો છું. મને કે મને થોડી ખબર હોય હાથનો વરસાદ આવશે. એક ભાઈને ન સાયરે લગ્ન થયા. મેં પૂછ્યું, એટલે કીધું લગ્ન જીવનમાં વાંધો નથી ને. મને કે એક તકલીફ છે. મેં કીધું શું? મને કે સિસ્ટર કહું તો જ બોલે. ઘરમાં ચોર ચોરી કરી અને ભાગતો હતો રાતે. છોકરો નાનો જાગી ગયો. હળવેકથી કે એ ઊભો રે, મારું દફતર લેતો જા. મૂળાને હવે ભણવા ન જવું. જૂની ગાડીની હરાજી થતી. બોલો માણસોનું ટોળું થઈ ગયેલું. એક કે 1 લાખ રૂપિયા, બીજો કે 2 લાખ, ત્રીજો કે 3 લાખ. એક ભાઈ આવીને ઊભા રહી ગયા. એટલે કે આ ભાંઠા જેવી ગાડી 3 લાખે હરાજી પૂગી. આમાં એવું શું છે? એક જણો કે આ ગાડીનું 10 વાર એક્સિડન્ટ થયું, એમાં પત્ની જ મરી જાય. તો કે આપણા 8 લાખ.